હાલો મિત્રો, દેશ ઇલાજમાં તમારું આપનું સ્વાગત છે. અને આજથી નવી સિઝનમાં શરૂઆત કરી. આપણે જો કે મગફળીની સિઝનમાં નવું થ્રેસર આપણું ખૂબ આપ્યું. હવે ચણાનો વારો છે, તો આમાં ઝીણા મોટા ઘણા બધા સેટિંગ કરવા પડે એવું છે. કારણ કે એક તો આપણે ઓર નહોતો ઉપાડતો, એનો પ્રોબ્લેમ આવ્યો હતો, તો એ આપણે સોલ્વ કરી દીધો હોય. ઓર ઉપાડે છે કમ્પ્લીટ. ત્યાર પછી ચણાની દાળ આવતી, એનો પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે. અને હજી સાઈડ ચાઇનામાં થોડુંક મિસ્ટેક છે, પણ એનોય થોડોક પ્રોબ્લેમ સોલ્વ કર્યો. હજી 50% જેવો છે, પણ અત્યારે રાત છે અને આપણે રાતે ટ્રેસ ડ્રાઈવ લીધી એટલે થોડુંક અઘરું પડ્યું. હવે ક્લિયરિટી કેવી છે એ બતાવું. ચણા હા સુકાઈ ગયેલા છે, પણ અત્યારે રાતના 2 વાગી ગયા. ઘાર છે, જો આ ચણા છે અને આ ઓર ઉપાડે છે. બરાબર, 3 જણા હવે હાર ઓરે છે. ઓર ઉપાડવામાં ના નથી પાડતી, અને કંઈક મેળ આવે તો દબવી દે છે, એટલો ઓર નાખી દે છે. જો અત્યારે દબાણી છે, કાંઈક બહુ મોટી બસ જાય તો થોડોક ઘાર બેસી ગયો એટલે તકલીફ પડે, બાકી કંઈ બહુ ખાસ એવી તકલીફ પડતી નથી. ઓર ઉપાડે, પણ એક થોડીક જે આની નીચે ઓલી માંડવીના પાત્રામાં જારી ધૂળ કાઢવા જારી મૂકી છે ને, એનું કવર છે ને, એ સ્ટેજ ત્યાંથી દાણા નીકળે છે. કવરને ટૂંકમાં જે સપોર્ટ જોઈએ ને એ સપોર્ટ પકડી નથી શકતો, એટલે એ એક થોડોક પ્રોબ્લેમ છે. પછી બીજો પ્રોબ્લેમ જે અહીંયા છે ને, એ તમને કહું, હજી તો અહીંયા ગધેડો હોયો આવે ઝીણાનો. આવો ને આવો જો 10 કલાક હાલી જાય તો મેળ પડી જાય. અઢી વાઇસરનું કટર હતું ને ત્યારે આ ડાયર આવતી. કંપની જે બનાવીને દે ને એ 2.5 વાઇસરનું છે, એટલે એમાં ડાયર આવી હતી. હવે આ જે નથી કટર ચડાવ્યો ને, હવે ખાલી આવું જ આવે ઝીણો ડાકરો. હવે 3 વાઇસરનું કટર આપણે ફેરવી અને કરી નાખ્યો. અને અહીંયા કાંધામાં થોડુંક પ્રોબ્લેમ છે. આપણે આ પંખી બંધ છે અત્યારે, જે હવા ઉડાડવાની હોય ને એ થોડોક એનો પ્રોબ્લેમ છે. એ પંખી ચાલુ થઈ ગયા ને એનું એક બેરિંગ જામ થઈ ગયું છે, એ ખોલવું જોઈએ, તો એનો એક પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. અને જે પોપટી આવે ને એના માટે આપણે અહીંયા સાઈડ ચાઇનાનો ઉપયોગ કર્યો છે. આની જે આ જારી દેખાય ને સાઈડ ચાઇનામાં, એની જારીની નીચે એક પતરું આવે છે, એ આપણે કાઢી નાખ્યું છે. એટલે ઘણા ચોખ્ખા જ આવે છે. પછી આ પોપટી આવે ને એ પોપટી કટરના હિસાબે આવે છે. ચણાના દાણા જેવડી પોપટી છે એટલે આવે છે. જો એને સાફ કરવા જાય તો દાયર આવે છે. 2.5 વાઇસરનું કટર હતું તો આ પોપટી ના આવતી, પણ એમાં દાયર આવતી. અને હવે 3 વાઇસરનું કર્યું છે તો આ પોપટી આવે છે. જે ચણા જેવડી નાની પોપટી હોય ને એ આવે છે. બાકી આ ચણામાં કાંઈ પ્રોબ્લેમ નથી. આ ચણા કમ્પ્લીટ છે. ટૂંકમાં જે પ્રોબ્લેમ હતો ને, કટરવાળો મેઇન પ્રોબ્લેમ હતો. હજી સાઈડ ચાઇનામાં 20-30% સુધારો કરવો જોઈએ આપણી રીતે. હજી જે અહીંથી ઝીણાના દાણા ઉડાડે ને, ઉડાડીને અહીં આવવા ના જોઈએ, પોપટા જ આવવા જોઈએ, એવું કરવું છે. થોડું ઘણું રાઈતે છે એટલે બહુ કરતા નથી. ને ચણા આવે એ સારા છે, પણ હવે છે થોડાક 5 વીઘાના ચણા છે, એટલે બહુ જાજા છે નહીં. અને કાંધામાં એટલો બધો કંઈ દાણો નથી આવતો. અમુક ટકા આપણે જ્યાં પોપટીને હિસાબે થોડીક હવા વધારી એટલે અમુક ટકા પોપટા જે આવે કાચા ઝીણકા એ જ આવે છે. બાકી ક્લિયરિટી મળી ગઈ છે. 2-3 પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે, એક પ્રોબ્લેમ રહ્યો છે. બાકી તો જે આ રીતે ખેડૂ હે ને હાઈતે કરીને પોપટા નાખે છે, આના જેવા હોય. તને પોપટા નાખવાનું કેની કીધું હતું? વવલાઈ જાય ને મજા આવી. તો આને શું કરવાનું હોય? તો હાઈતે કરીને આમાં પોપટા આવ્યા. આ પોપટો કહેવાય. જો આવે આ ચણાના દાણા જેવડા છે ને એ આવે છે. કારણ કે ચાઇનામાંથી નીકળી જાય, કટરમાંથી નીકળી જાય. જો એને કાઢવા જાય તો ડાયરેક્ટ થઈ જાય છે, એટલે કાંઈ ભેગું થતું નથી.
હવે આ ચણાના દાણા જેવડો પોપટો છે એટલે એ આવી જાય છે, બાકી કાંઈ વાંધો નથી આવતો. માલ છે ને આ એ વિજયભાઈનો માલ હે, માલ સારો છે પણ છે થોડો. કાંઈ વાંધો નહીં મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ક્યાંક દિવસનું હાલતું હોઈએ ત્યારે સારી ક્વોલિટીનો એક વિડીયો બનાવી અને સ્પષ્ટવાળો મૂકજો. અત્યારે રાતનો ઘાર નડે છે અત્યારે, બાકી ક્લિયરિટી આવી ગઈ છે. આપણે જોતી હતી ને એટલી. હવે એક આ પોપટા આવે ને એનું સોલ્યુશન લેવાનું છે ટૂંક સમયમાં, એ પણ આપણે કરી લેવું.